મનીષ ઉજમજીભાઈ છે। હું સમસ્ત સુવારિયા સુખડિયા પરિવાર સમાજનો છેલ્લા 25 વર્ષથી પ્રમુખ તરીકે આજના દિવસે આમ તો આ પ્રોગ્રામ અમારો 30મો છે। 1996માં આ પ્રોગ્રામ અમે માતાજીનો શરૂ કરેલો હતો। નવચંડી હવન, રાજોપચાર પૂજા, તે સિવાય આગલા દિવસે ડાયરો હોય છે અને ડાયરામાં અમે અલગ અલગ પ્રખ્યાત કલાકારોને બોલાવીને સુંદર મજાનું બધાને લાણી કરીએ છીએ, રસ લાણી કરીએ છીએ। અમારા સુવારિયા સુખડિયા પરિવારના 240 ફેમિલી છે અને એમાંથી લગભગ 1200 થી 1300 વ્યક્તિ અહીંયા અચૂક આવે છે। છેલ્લા અમે માની તો 15-20 વર્ષથી અચૂક આવે છે। મનીષ સુખડિયા, ધોળા જંકશન, રાજભવાની ટ્રસ્ટ મંત્રી શ્રી। અમારા પરિવારજનો દરેક અલગ અલગ ગામથી પધારે છે અને ખાસ જે નંદરબારથી પદયાત્રા કરીને પધારેલ, ગઢડાથી રથ સાથે પદયાત્રી પધારેલ અને એક અનેરો ઉત્સાહ માહોલ હોય છે। મા ભવાનીના સાનિધ્યમાં ચૈત્રવદ પાંચમને દિવસે દરેકને લાવો લેવા માટે અચૂક આવે છે। અમારે ત્યાં બધું જ પરિવાર તરફથી ખૂબ સુંદર વ્યવસ્થા હોય છે। આગલા દિવસે સાંજથી તો બીજા દિવસ સાંજ સુધી અહીંયા અમારા કુળદેવી શ્રી રાજરાજેશ્વરી ભવાની માતાજીને વર્ષો પરંપરાથી અમારા વડીલો પૂજતા આવ્યા છીએ ને અમે એ પરંપરા અનુસાર હર સાલ ચૈત્ર પાંચમના દિવસે મહોત્સવ પ્રસંગનું આયોજન કરીએ છીએ। અહીંયા રાજેશભાઈ નરોત્તમભાઈ શેઠ, આ પરિવારનો હું સભ્ય છું। આ પ્રસંગની અંદર ગામો ગામથી જે માય ભક્તો રહે છે અહીંયા માતાજીના સાનિધ્યમાં આવે છે। માતાજીના દર્શન, યજ્ઞ, ધ્વજારોહણ અને આગલા દિવસે લોક ડાયરાનું જે આયોજન થાય છે એમાં ખાસ સહભાગી થાય છે અને એ દ્વારા અહીંયા એક જીવદયાનું પણ કાર્ય કરવામાં આવે છે અમારા પરિવાર દ્વારા। 30 વર્ષથી આ આયોજન થાય છે। આ વખતે 30મું વર્ષ છે પાટોત્સવનું અને દર વર્ષે સરેરાશ 1300 થી 1400 માણસોની હાજરી હોય છે પ્રસંગમાં અને સુવિધા પણ બધી સારી હોય છે। આમ તો રાણપુર ગઢમાં બિરાજમાન શ્રી રાજ ભવાની સમસ્ત ગામની દેવી છે, એટલે કે ગામ દેવી છે, એટલે ઘણા બધા 18 વર્ણના લોકો અહીંયા દર્શનાર્થે આવે છે અને પૂનમના દિવસે ખાસ માણસો દર્શનાર્થે આવે છે।